चंद्र सरस्वती चंद्र सरस्वती चंद्र संजोगोना पालो पाछळ संजोगोना पालो पाछळ भालनी संगे व्यथा सरस्वती चंद्र सरस्वती चंद्र सरस्वती चंद्र विरागुंजरीना गौरव संकथा सरस्वती चंद्र सरस्वती चंद्र सरस्वती चंद्र। નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાતની આ મહાનવલ સરસ્વતી ચંદ્ર એના અનુસંધાને આપણું મળવાનું પ્રતિ સપ્તાહ થાય છે, ત્યારે આજના દિવસ વિશેષ નિમિત્તે અમારા સૌ તરફથી આપ સૌને નૂતન વર્ષના ખૂબ ખૂબ અભિનંદન। પણ ગમું છું ને પુસ્તક પણ ગમે છે, પણ બેમાંથી વધારે કોણ ગમે છે? પુસ્તક સાથે તમે। તમારા મનની વાતો સમજાય, તમારું મન સમજાય, એવું શું કરીએ જેથી એ થાય? એનું નામ સહજ ઉચ્ચારી શકાય એવું કોમળ સ્પષ્ટ અર્થવાળું મનોહર શુભ સૂચક નિર્ધવર્ણ જેને અંતે આવે અને જેમાં આશીર્વાદ હોય એવા અર્થનું પાડતું, જેમ કે યશોદા મારા બાળકને પણ ભણાવીશ। જો એ પુત્ર હશે તો ભણશે જ, પણ પુત્રી હશે તો હું એને ભણાવીશ। સરસ્વતી ચંદ્રની આપણી આ કથા એ 125 વર્ષ પહેલાના ગુજરાતની પરિવાર કથા છે। આપણા સન્માનનીય વિવેચક વિજયરાય વૈદ્ય કહે છે કે આ એક પ્રેમ કથા નિમિત્તે સંસ્કૃતિ કથા છે, અને એટલે જ અહીં પરસ્પરના પ્રેમની મર્યાદામાં રહીને થતી અભિવ્યક્તિ એ આપણા સુશિક્ષિત ગુજરાતી પરિવારોના ગરિમાપૂર્ણ વાતાવરણને પ્રગટ કરે છે। આપણું સરસ્વતી ચંદ્ર મુંબઈમાં વસે છે, અને વિદ્યાચતુર અને ગુણસુંદરીની પુત્રી કુમુદ એ માતા પિતા સાથે રત્નનગરીમાં વસે છે। વિવાહ પૂર્વે સરસ્વતી ચંદ્ર કુમુદને મળવા આવી ચૂક્યો છે, અને ત્યારબાદ અરસપરસ પત્રો લખીને એકમેકના મનોવ્યાપારને સમજવાનો એ બંને જણા પ્રયત્ન કરે છે। હવે કદાચ આપણા અત્યારના આ મોબાઈલ ફોન, ફેક્સ અને ઈમેલના સમયમાં આખી એ ઘટના આપણને એટલી બધી બહુ ચોંકાવી દેવી ન લાગે, પણ જો 125 વર્ષ પહેલાના ગુજરાતના કુટુંબોના વાતાવરણનો વિચાર કરીએ તો જ્યાં ઉંબરાની ઊંચાઈ કરતાં મરજાદની ઊંચાઈ વધારે મોટી ગણાતી હતી, ત્યાં આ રીતે વર્તવું આપણને ખાતરી થાય કે ગોવર્ધન રામભાઈના પાત્રો એમના સમયના કોઈ એક આધુનિક સમયખંડ ઉપર વિચરતા હતા। અલબત્ત અમે સૌ આ નવલકથાની જે કંઈ રીતે ઘટનાનો પ્રવાહ ચાલે છે એને વફાદાર રહેવાનો પ્રયત્ન કર્યો છે। એક દર્શક મિત્રએ તો પહેલા એપિસોડને અંતે જ અમને હરખ કરીને એમ કહ્યું હતું કે જ્યાં નવલકથાનું પહેલું પ્રકરણ પૂરું થાય છે ત્યાં જ તમે તમારો એપિસોડ પણ પૂરો કર્યો। પણ અલબત્ત કેટલીક વસ્તુઓને સ્પષ્ટ કરવા, કેટલાક પાત્રોના મનોવ્યાપારને સ્પષ્ટ કરવા, ચરિત્ર ચિત્રણને સ્પષ્ટ કરવા કેટલીક ઘટનાઓ અમે સહેજ છૂટછાટ લઈને, થોડોક કલ્પનાનો આધાર લઈને વિકસાવી છે। પણ એ પાછળનો હેતુ એ ઘટનાથી ઉફરા ચાલ્યા જવાનો, વાર્તા પ્રવાહથી અલગ ચાલ્યા જવાનો નથી જ નથી, માત્ર પાત્ર ચિત્રણને થોડું સ્પષ્ટ કરવાનો છે। અને કંઈક એ જ દિશામાંના પ્રયત્નમાંથી નિહાળીએ આજે સરસ્વતી ચંદ્ર અને કુમુદ સુંદરી વચ્ચેના પત્રોમાં વહેતા થયેલા પ્રણયની ભાવના આજના એપિસોડમાં। ચાલો ને આપણે સોફાબાજી રમીએ। ચાલો રમીએ।
માર્યા લે તારી વારી આવી. કુમુદ, આ ઓઢણું આ રીતે કેમ રાખ્યું છે? કેમ સારું નથી લાગતું? તારી તો તારી દરેક વાત લાગે છે. આ તો એટલા માટે કહીએ છીએ કે અમને તારી દરેક વાતોમાંથી કંઈ ને કંઈ જાણવા શીખવા માટે મળે છે. જાઓ હવે, હું કે એવી જ્ઞાની થોડી જ છું. ચુસ્ત વિદ્યા ચતુર્ભાઈની દીકરી છે તું. ને માં ગુણસુંદરીએ તારો ઉછેર એવી રીતે કર્યો છે કે તને અત્યારથી જ તે સંસ્કૃત અને અંગ્રેજી બંનેના પુસ્તકો વાંચતા આવડે છે. દળ્યું, અમારા બાપે તમને એકડો ઘૂંટાય ના શીખવ્યું. કાળા અક્ષર કુહાડે માર્યા. લે કુમુદ, તો અહીં બેઠી છો કેમ? ત્યાં છોકરાઓ તારી રાહ જોઈ છે ક્યારના. અધીરા થઈ ગયા છે અને કહે છે કે ક્યારે કુમુદબેન આવે અને વાર્તા કહે. તે બાળકોને વળી કુમુદનું શું કામ? લે, તને નથી ખબર? છોકરાઓ તો કુમુદને ઘડીકે અળગા થવા નથી દેતા. એમને તો એમની વાતો સાંભળવામાં એટલી મજા આવે છે. સાચી વાત છે. નાના છોકરાઓ હોય કે છોકરીઓ હોય કે પછી જુવાનિયાઓ હોય, સૌની વાતોમાં કુમુદ તો હોય જ. બધાનું ધ્યાન એના તરફ. ને એનું ધ્યાન કેમ છે કે કોઈ શેઠ છે મુંબઈ નગરીમાં, એમનો દીકરો છે, ભણેલો ગણેલો ને સંસ્કારી, ને નામ પણ કેવું, સરસ્વતીચંદ્ર. પ્રિય ચંદ્ર, લગ્ન પહેલા પત્ર લખવાનું સાહસ કરવા પાછળ પ્રેરણા તો તમારી જ છે. તમારો સ્વભાવ ઓળખ્યા પછી જ તો મેં આ હિંમત કરી છે. તમારું અમારા ઘેર આવવું અને મને મળવું એ પણ ઓછું સાહસ તો ન જ ગણાય ને. પણ ચંદ્ર, એને કારણે હું અવશ્ય સમજી કે શ્રીની જેમ જ સરસ્વતીની પણ એવી જ કૃપા ઉતરી છે તમારા પર. હું જ્યારે પણ મારા નસીબનો વિચાર કરું છું ત્યારે એકલા એકલા જ હરખાઈ જાઉં છું. તમે મને ઘેલી તો નહીં ગણો ને? પ્રિય કુમુદ, થાય છે આ અક્ષરને આંખ હોત તો પત્ર મળે ત્યારે તમે તેને જોઈ શકો છો, પણ એ જો તમને નિરખી શકતા હોત તો ખેર.
અમારા કરતા તો એ નસીબદાર ખરા જ ને. અને કેવા નસીબદાર! જુઓ ને, આમ તમારા કરકમળમાં સ્થાન તો પામ્યા. અને જો એ વધુ ભાગ્યશાળી હશે તો તમારા ચંદ્ર, પ્રિય કુમુદ, થાય છે આ અક્ષરને આંખ હોત તો પત્ર મળે ત્યારે તમે તેને જોઈ શકો છો, પણ એ જો તમને નિરખી શકતા હોત તો. ખેર, અમારા કરતા તો એ નસીબદાર ખરા જ ને. આમ તમારા કરકમળમાં સ્થાન તો પામ્યા, અને જો વધુ ભાગ્યશાળી હશે તો તમારા આવું તે લખાતું હશે? અમને લજ્જા ન આવે? કાગળની ધરતી પર લાગણીના મેઘ વરસી રહે છે. ચંદ્રની ચાંદનીમાં ભીંજાતા કુમુદની મનસ્થિતિ તમને કેમ કરીને સમજાવું? વિચારોના વેગ સાથે કલમની ગતિનો મેળ મળતો નથી. હૈયા આગળ હાથ હેઠા પડે છે. હવે આમ અક્ષર થઈને ઓળખાવાનું કેટલા દિવસ?
બાપુજી બાને કહેતા હતા કે વિવાહીને પત્ર લખ્યો છે. હવે લગ્નનું મુહૂર્ત સાવ ઢોકળું જ છે. પછી તો My God. કોણ છે? આવો કુમુદ. હું અહીંયા આપને મળવા માટે તો આવે છું, જેથી આપણે બંને એકબીજાને સારી રીતે ઓળખી શકીએ. હું તો આપને ઓળખું છું. આપ મને ઓળખો છો? કેવી રીતે? કુમુદ, બાપુજીની બા આપના વિશે વાતો કર્યા કરે છે, તે સાંભળીને. મારા વિશેની વાતો સાંભળીને મને કેવી રીતે ઓળખી શકાય કુમુદ? ઓળખાણ માટે તો સ્વનો પોતાનો જ અનુભવ જરૂરી હોય છે ને. બા બાપુજીની વાતો સાંભળીને મેં આપના વિશે જે મનોમૂર્તિ કલ્પી હતી તેના કરતા પણ આપ વિશેષ છો. આ તો વળી નવી જ વાત. સાચું કહું કુમુદ, મારા ધાર્યા કરતા પણ તમે મને ખૂબ વધારે પ્રિય લાગો છો. ખેર, આજે હું મુંબઈ પાછો ફરીશ. 4 મહિનામાં લગ્ન લેવાશે અને પછી તમે પણ મુંબઈવાસી થશો. આપ અહીં ખૂબ ઓછો સમય રોકાયા. હવે તમે મારા હૈયામાં વસી ગયા છો કુમુદ. મુંબઈ પાછા ફરીને હું તમને રોજ એક પત્ર લખીશ, જેથી આપણે બંને એકબીજાની પાસે જ રહીએ. આપના દરેક પત્રનો હું યોગ્ય ઉત્તર આપીશ. હો. અહો, તો હું ધન્ય થઈ જઈશ. सरस्वती चंद्र सरस्वती चंद्र सरस्वती चंद्र गिराभर्जरीना गौरवसंगता सरस्वती चंद्र सरस्वती चंद्र सरस्वती चंद्र संजोगोना पालो संजोगोना पालो धारिणी संगे सरस्वती चंद्र सरस्वती चंद्र सरस्वती चंद्र गिरागुर्जरीना गौरव संगता सरस्वती
सरस्वती चंद्र सरस्वती चंद्र